સંસ્કારી નગરી વડોદરાની શનિવારની રાત કૈલાશ ખેરના સૂફી સુર અને ભક્તિમય સંગીતથી ઝળહળી ઉઠી હતી. લોકસત્તા જનસત્તા દ્વારા આયોજિત વડોદરા ફેમિલી ફેસ્ટમાં પદ્મશ્રી કૈલાશ ખેર અને તેમના કૈલાશા ગ્રુપે એવું ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું કે હજારોની જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. વડોદરામાં કદાચ પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી માનવ મહેરામણ કૈલાશ ખેરને સાંભળવા ઉમટી પડી હતી. માત્ર વડોદરા જ નહીં પણ અમદાવાદથી પણ સંગીત પ્રેમીઓ આ અવિસ્મરણીય સાંજનો ભાગ બનવા માટે ખાસ દોડી આવ્યા હતા. और ऐसे अच्छे काम के ऑर्गेनाइजर्स लोक सत्ता जनसत्ता ये पूरी बहुत बड़ी इंस्टीट्यूशन है, तो आप समझिए इनके लिए भी बहुत बड़े अभिनंदन की एक करतल ध्वनि से आप स्वागत कीजिए. मैं जहां तक देख रहा हूं आप नजर आ रहे हैं. आज के फेस्टिवल का नाम भी देखो ना, वडोदरा फैमिली फेस्टिवल. कभी दुनिया में हमने ये नहीं देखा. लोग तो आजकल फैमिली कोर्ट में ज्यादा दिख रहे हैं. तो इसलिए कोई सारी दुनिया दिमाग से चल रही है, कोई दिल से चलने वाला भी है, जैसे आपका कैलाश है. तो कृपया जब भी हम गाते हैं हम अपनी ऑडियंस को अपना हिस्सा बना लेते हैं. सबके होते हैं फैंस, हमारे होते हैं फैमिली. આજની ઇવેન્ટ બહુ સરસ રહી. આજે કૈલાશ ખેર આવ્યા છે, જે અમે પાર્ટિસિપેટ થયા છે. ફૂડ છે, મેનેજમેન્ટ છે, લાઈવ કોન્સર્ટ છે, બહુ જ એન્જોય કર્યું. ઇવેન્ટ બહુ સારી છે આજની. અહીંયા અમે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છીએ, હું અને મારી વાઈફ. અહીંયા કૈલાશ ખેરનો કોન્સર્ટ છે. વી આર એન્જોયિંગ અ લોટ. બહુ બધા સેલ્ફી પોઈન્ટ્સ છે, ફૂડ સ્ટોલ્સ છે, મેનેજમેન્ટ, એવરીથિંગ ઇઝ ફેબ્યુલસ. એકચ્યુઅલી આઈ એમ બેસિકલી ફ્રોમ અમદાવાદ. હું વડોદરામાં અમદાવાદને મિસ કરી રહ્યો હતો, પણ ઇટ ફીલ્સ લાઈક માય હોમ. અહીંયા આવીને મને અમદાવાદ મિસ નથી લાગી રહ્યું. સો થેન્ક યુ લોકસત્તા જનસત્તા ફોર અરેન્જિંગ સચ કાઇન્ડ ઓફ વેરી બ્યુટીફુલ ઇવેન્ટ. આજે અમે વડોદરા ફેમિલી ફેસ્ટમાં આવ્યા છે, જેમાં આજે કૈલાશ ખેરનું પરફોર્મન્સ છે. આ આયોજન બહુ સરસ જોવામાં આવ્યું છે લોકસત્તા તરફથી. આજે જે પરફોર્મન્સ થયું છે ભાઈ કૈલાશ ખેર બહુ સારું છે. બધા લોકો જોઈમાં, અમે પણ સાથે જોઈમાં છે. સાથે આજે ગરબાનો પણ એક સોંગ ગાવામાં આવ્યું એમના તરફથી, જેમને એમના અર્લી ડેઝમાં ગાયેલું છે. અહીંયા VFFમાં ઘણા બધા સેલ્ફી પોઈન્ટ્સ છે, ખાવાની બહુ સારી વસ્તુઓ છે. તમે તમારા ફેમિલી સાથે પણ બધા આવી શકો છો. ને દર વર્ષે હું આ આયોજનમાં 1 થી 2 વખત આવું છું આ ફેસ્ટિવલમાં. ને ઈચ્છું છું કે નેક્સ્ટ યર હજી આનાથી પણ મોટું થાય, તાકી અમે બધા સાથે એક સાથે આવીને પાછા એન્જોય કરી શકીએ. હેલો એવરીવન, આજે અમે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે. કૈલાશ ખેરનું કોન્સર્ટ હતું, એટલા માટે અમે આવ્યા હતા અને અમે બહુ એક્સાઇટેડ હતા આજે અહીંયા આવવા માટે. અને એના અમુક સોંગ માટે અમે એના બહુ બિગ ફેન છે, અમે બંને ફ્રેન્ડ્સ, અને એટલા માટે અમે અટેન્ડ કરવા આવ્યા હતા એનો કોન્સર્ટ. તો અમે બહુ જ મજા આવી અને અમે બહુ એન્જોય કર્યું. અને એનું જે સોંગ છે તેરી દીવાની, એમાં અમને બહુ જ મજા આવી અને અમે બધાએ બહુ એન્જોય કર્યું. તો એમાં અમને ખૂબ મજા આવી અને અમે ખૂબ એન્જોય કર્યું. ઓલ સેલ્ફી પોઈન્ટ ને ઓલ એન્જોય કર્યું. કૈલાશ ખેરના ઇવેન્ટમાં આવ્યા તો અમને મતલબ મજા આવી ગઈ. જ્યારે સૈયારા લાસ્ટમાં સોંગ વાગ્યું તો બધા એટલા એક્સાઇટેડ થઈ ગયા, અને જેમાં મા વાળું સોંગ હતું એમાં બધા ઇમોશનલી બહુ જ થઈ ગયા હતા અને ખૂબ અમે આ કોન્સર્ટને એન્જોય કર્યો છે. કૈલાશ ખેર અહીંયા આવ્યા હતા. લોકસત્તા જનસત્તા VFF ખૂબ જબરદસ્ત ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે કૈલાશ ખેરે ખૂબ બધાને ડાન્સ કરાયો, એમને સારા સોંગ્સ ગીતો ગવડાયા. અને VFFને અમે થેન્ક્સ કહીએ છીએ વડોદરાવાસીઓ કે આવો એક ભવ્ય કાર્યક્રમ તમે યોજ્યો છે અમારી માટે. અને ખૂબ જ સરસ ફેસિલિટી છે અહીંયા. સેલ્ફી પોઈન્ટ બહુ સારા છે. આજે અમે આવ્યા છે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં. આજનો ઇવેન્ટ કૈલાશ ખેર છે, એમાં અમને બહુ મજા આવી. ફર્સ્ટ ઓફ ઓલ મારું ફેવરેટ સોંગ હતું સૈયારા, જે બહુ મજા આવી. અમને એન્જોય કર્યું, હજુ બી એન્જોય કરી રહ્યા છીએ.
આજની ઇવેન્ટ બહુ સરસ હતી. કૈલાશ ખેરનો કોન્સર્ટ બી બહુ જ મજેદાર હતો. એમને જે એક ગરબો ગાયો એમાંથી જ બધાની એનર્જી એકદમ જે હાફ કોન્સર્ટમાં બધા થોડા બેસી ગયા હતા, એનર્જી એકદમ વધી ગઈ બધાની. એટલી મજા આવી છે આજના 2 કલાકમાં. આજે અમે BFF માં આવ્યા હતા. કૈલાશ ખેરનું સૌથી પહેલા તો સોંગ બહુ જ મસ્ત, નામ લઈએ એટલે સોંગ તો બહુ સારા હોય જ. વાત કરું એની તો પહેલા સ્ટાર્ટિંગમાં એન્ટ્રી હતી, તો એન્ટ્રી તો બહુ જ મસ્ત હતી. બહુ બધા સર્કસ હતા, પછી જોકર્સ હતા. એના પછી ભીડ તો આજે બહુ જ વધી છે. બહુ સરસ અમે એન્જોય કર્યું. એના પછી અહીંયા બહુ બધા સેલ્ફી પોઈન્ટ્સ છે, જેમાં અમે બહુ બધી જાતની સેલ્ફી પડાઈ છે. ટેડી બિયર સાથે છે, અલગ અલગ જાતની થીમ છે, લાઇટિંગ વાળી છે. આજની ઇવેન્ટ બહુ સારી લાગી અને અમે લોકો BFF માં આવ્યા છે. આજે કૈલાશ ખેરને મળ્યા અને અમને બહુ જ મજા આવી. જો કે અમે લોકો છેક હાલોલથી અહીંયા આવ્યા છીએ અને એમના માટે બહુ સ્પેશિયલ છે. અમારા માટે આજનો દિવસ બહુ જ સ્પેશિયલ રહ્યો છે. ફેસ્ટિવલ વિશે બહુ જાણ્યું હતું. આજે અમે આવ્યા, બહુ એન્જોય કર્યું. બહુ ફેન્ટાસ્ટિક ઇવેન્ટ છે. બધે આવવું જોઈએ, તેમજ ફેમિલી સાથે આવીને એક સારો ઇવેન્ટ છે જે બધી સાથે સેલિબ્રેટ કરી શકીએ છીએ. તેમજ બહુ ફેન્ટાસ્ટિક ને મસ્ત છે. આજે અમે વડોદરા ફેમિલી ફેસ્ટમાં આવ્યા છે. અહીંયા કૈલાશ ખેરનો પરફોર્મન્સ છે, જેમાં અમારે બહુ જ મજા આવી. સરસ એકદમ ગાયું છે, ફૂલ વાઇબ્સમાં છે. બધા નાચી રહ્યા છે, મજા કરી રહ્યા છે. બસ આવી રીતે વડોદરામાં વધારે ફેસ્ટ થાય, લોકો આવે અને આનંદ ઉઠાવે. આજે કૈલાશ ખેર આવ્યા છે બરોડા. બહુ ખુશી થઈ છે, બહુ આનંદ આવ્યો છે, બહુ મજા આવી છે કોન્સર્ટના અંદર. અહીંયા બાજુ ઘણા બધા સેલ્ફી પોઈન્ટ્સ છે, ખાવા પીવાનું છે, તો ખૂબ મજા આવી બરોડા ફેમિલી ફેસ્ટના અંદર. થેન્ક યુ. બહુ સારી રહી, ઘણું એન્ટરટેનિંગ રહ્યું, નવું જોવા મળ્યું, બહુ મજા આવી અમારે. આજે લોકસત્તા જનસત્તા દ્વારા આયોજિત BFF માં અમે આવ્યા હતા. ખૂબ જ મજા આવી રહી છે. કૈલાશ ખેરજી આવ્યા છે, તો અમને ખૂબ જ મજા આવી છે. અહીંયા અમે અલગ અલગ ફોટો બૂથ પર સેલ્ફીઝ લીધી અને ખૂબ જ એન્જોય કર્યું. આજની ઇવેન્ટ બહુ જ સારી છે. લોકસત્તા જનસત્તામાં કૈલાશ ખેરની ઇવેન્ટ બહુ જ સારી છે. બહુ પબ્લિક આવી છે. અમે બી ખૂબ એન્જોય કર્યો છે. એન્ડ ફોટોઝ બૂથ બી બધા બહુ સારા છે. બધી જગ્યાએ ફોટોઝ ક્લિક કર્યા અને અમે એન્જોય બી બહુ કર્યું. મતલબ બહુ સારું ઇવેન્ટ છે, મજા આવી ગઈ. ક્રાઉડ તો મતલબ શું કેવું, મતલબ અંદર એન્ટર થતા જ એટલો ક્રાઉડ જોવા મળે, મને લાગે અંદર जगह જ નહીં મળે, પણ સારું છે. मतलब जगह तो मिल ही गई, पर पब्लिक बहुत अच्छा है. तो फैमिली फेस्ट में आए हैं, हमारे फ्रेंड्स भी आए हुए हैं और यहाँ पे आज कैलाश खेर का कॉन्सर्ट है जो बहुत ही अच्छा है. यहाँ पे बहुत सारे फोटो बूथ भी लगाए हुए हैं जो मैं देख के बहुत मजा आया. बहुत सारी सेल्फीज ली है. यहाँ पे खाने का भी बहुत कुछ है, जिसमें बहुत फन किया है. बहुत अच्छा जनसत्ता लोकसत्ता का बहुत बढ़िया और ऑर्गेनाइजेशन बहुत इनकी अच्छी है. काफी बढ़िया अरेंजमेंट्स इन्होंने किए हैं. पार्किंग का, स्टॉल्स का, सब चीज बहुत अच्छा मैनेज है. बहुत अच्छा है. आज की इवेंट बहुत अच्छी लगी. हम अपने फैमिली के साथ आए हैं और मेरे फ्रेंड तो पुणे से आई है, तो मैं उसको भी यहाँ पे इस इवेंट में लेके आई हूँ. ये इवेंट बहुत अच्छा लगा हमें. एक्चुअली ये मेरा पहला विजिट है वडोदरा में, और वडोदरा में आते ही कैलाश खेर जी की यहाँ पे परफॉर्मेंस थी, तो कैलाश सर की परफॉर्मेंस बहुत अच्छी लगी. और यहाँ पे क्राउड इतना ज्यादा है और पब्लिक इतनी है. हम कंप्लीट फैमिली के साथ आए हैं और यहाँ पे अलग अलग बूथ भी बने हुए हैं. ये लोकसत्ता इतनी अच्छी से मैनेज करी गई है यहाँ पे कि हमने फैमिली के साथ बहुत एंजॉय किया है यहाँ पे. मैं स्पेशल कैलाश खेરની પરફોર્મન્સ જોવા જ આવ્યા છે. પરફોર્મન્સમાં બહુ જ મજા આવી. मैं बहुत एंजॉय કર્યું. आई लाइक इट. बहुत मजा आई. बहुत मजा आई सर, बहुत मजा आई देखवानी लाइव कॉन्सर्ट. बहुत मजा आई देखवानी. हम लोग आज यहाँ पे आए हैं कैलाश खेर के कॉन्सर्ट में और हम लोगों को यहाँ पे बहुत मजा आई. जोरदार कॉन्सर्ट. It was an exciting experience and everybody should come here. It's magical. અમે વડોદરા ફેમિલી ફેસ્ટમાં આવ્યા છે અને આજે કૈલાશ ખેર આવ્યા હતા. અમે બહુ જ એન્જોય કર્યું છે. બહુ જ મસ્ત ઇવેન્ટ રહી છે. બહુ જ મજા આવી ગઈ અહીંયા ગાડી कैलाश खेરમાં. બહુ જ એન્જોય કર્યું અમે લોકોએ. थैंक यू. आज हम वडोदरा फैमिली फेस्ट में आए हुए हैं. ओ माय गॉड, जो मेरा ड्रीम था, मैं कैलाश खेर के पास जाके डांस बहुत एक्सट्रीमली बहुत बढ़िया, बहुत मजा आ गया. ओ माय गॉड, बहुत मजा आया. કોન્સર્ટમાં સૌથી મોટું આકર્ષણ ત્યારે રહ્યું જ્યારે કૈલાશ ખેરે પોતાના અનોખા સૂફી અંદાજમાં ગુજરાતી ગરબા ગાયા.
વડોદરાવાસીઓ માટે તો આ સોનામાં સુગંધ ભળવા જેવી વાત હતી. કૈલાશ ખેરની લાઈવ એનર્જી અને લોકોનો અતૂટ પ્રેમ જોઈને આખી રાત અવિસ્મરણીય બની ગઈ હતી. આ શાનદાર આયોજન બદલ લોકોએ લોકસત્તા જનસત્તાના ભારોભાર વખાણ કર્યા છે. આ સાંજ વડોદરાના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. मतलब यदि गाते गाते खराश भी आती है तो हम वो सुंदरता से लेते हैं, वो खराश से ऐसे नहीं कि बन के थोड़ा हमें प्रिटेंशियस नहीं होना, एक पल के लिए भी. क्यों? क्योंकि जो भी गुण होते हैं वो परमात्मा प्रदत्त होते हैं. यदि हम उस पे आवरण था, देखो बालक क्यों सबके हृदय जीत लेते हैं, चाहे उसकी नाक आ रही हो, चाहे उसका कुछ भी यहाँ से लार टपक रही हो, लेकिन वो उस स्थिति पे भी जो भी बात करेगा वो दिल मोह लेगा. कोई वहां पर सोफिस्टिकेशन है नहीं, कोई वहां प्रपंच है नहीं, कोई वहां पे प्रिटेंशियसनेस है या नहीं. हम सब परमात्मा के बालक हैं. तो इसलिए कोई कोई सारी दुनिया दिमाग से चल रही है, कोई कोई दिल से चलने वाला भी है, जैसे आपका कैलाश खेर. तो कृपया जब भी हम गाते हैं हम अपनी ऑडियंस को अपना हिस्सा बना लेते हैं. कोई गा रहा है चढ़िए स्टेज पे, बिल्कुल भी लग रहा है आपको कि हम कोई स्टारगिरी में हैं या रॉक स्टारगिरी या स्टार या सेलिब्रिटी, कुछ बीमारी दिख रही है आपको लगी हुई? हम सांस ले रहे हैं ना आराम से, वरना कितने लोग सांस ही नहीं लेते, अपने रहते हैं. Hey boys, how are you? I love you all. तो भाई सांस ले पहले, love you all तो ठीक है. तो हम पूरी रात गाने वाले हैं, इसलिए जल्दी मत करो.